મહારાષ્ટ્રમાં એનાલોગ ચીઝ અને પનીર ઉપર પ્રતિબંધ. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરના વેચાણ ઉપર 1 વર્ષ પર પ્રતિબંધ. એફડીએની ભલામણ બાદ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર અને ચીઝ વેચનારા સામે થશે કાર્યવાહી. મહારાષ્ટ્રના ફૂડ કમિશનર તુકારામ મુંઢેએ લીધો નિર્ણય. મહારાષ્ટ્રમાં 70% એનાલોગ પનીરનું થાય છે વેચાણ. મહારાષ્ટ્રની હોટેલ અને રેસ્ટોરન્ટને અગાઉ અપાઈ હતી સૂચના. રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરનો ઉલ્લેખ કરવા સૂચના અપાઈ હતી. ગુજરાતમાં પણ બેરોકટોક વેચાય છે એનાલોગ પનીર. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ક્યારે એનાલોગ પર પ્રતિબંધ લાગશે તે મોટો સવાલ. મહારાષ્ટ્રમાં 70% એનાલોગ પનીરનું વેચાણ કરવામાં આવે છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. આખરે આ એનાલોગ પનીર ક્યારે બંધ થશે સૌથી મોટો સવાલ છે. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરના વેચાણ ઉપર 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એફડીએની ભલામણ બાદ મહારાષ્ટ્ર સરકારે આવો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં 70% એનાલોગ પનીરનું વેચાણ થાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટને અગાઉ અપાઈ હતી સૂચના. હવે મહારાષ્ટ્રમાં પગલું લેવામાં આવ્યું છે કે એનાલોગ પનીરના વેચાણ ઉપર 1 વર્ષ માટે પ્રતિબંધ. તો ગુજરાતમાં આવા પગલાં ક્યારે લેવામાં આવશે ને એ પણ એક મોટો સવાલ છે, કારણ કે ઘણી જગ્યાએથી બેરોકટોક ડુપ્લિકેટ પનીર બનાવાય છે, ભેળસેળિયું પનીર બનાવાય છે, એનાલોગ પનીર વેચાય છે. આ બાબત પકડાઈ ચૂકી છે, સાબિત થઈ ચૂકી છે, છતાંય પગલાં કેમ નથી લેવામાં આવતા તેને લઈને એક મોટો સવાલ ઊભો થાય છે. મહારાષ્ટ્રમાં તો એનાલોગ પનીરના વેચાણ ઉપર 1 વર્ષના પ્રતિબંધનો નિર્ણય એફડીએની ભલામણ બાદ મહારાષ્ટ્ર સરકારે લઈ લીધો છે કે મહારાષ્ટ્રમાં 1 વર્ષ સુધી પનીર અને ચીઝ વેચનારા હશે, જે એનાલોગ પનીર વેચતા હશે, એનાલોગ ચીઝ વેચતા હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાંના ફૂડ કમિશનર તુકારામ મુંઢેએ આ નિર્ણય લીધો છે કે ત્યાંની મહારાષ્ટ્રની હોટેલ અને રેસ્ટોરન્ટમાં પહેલા સૂચના આપવામાં આવી હતી અને હવે પ્રતિબંધ લગાવી દેવાયો. હવે ગુજરાતમાં આ બેરોકટોક વેચાતું એનાલોગ પનીર ક્યારે બંધ થાય છે ને એ સૌથી મોટો સવાલ છે. એનાલોગ પનીર ઉપર, ચીઝ ઉપર ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ લગાવવામાં આવશે? કારણ કે ગુજરાત તો જાણે ભેળસેળિયા વસ્તુઓનું હબ બની ચૂક્યું છે. શું ભેળસેળવાળું નથી વેચાતું? દૂધ, દહીં, પનીર, ઘી, મસાલા બધું જ ભેળસેળવાળું વેચાઈ રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય અંગે સરકાર કેમ બહુ જ ગંભીર નથી પગલાં લેતી, એટલી ચિંતિત નથી, તેને લઈને સવાલ ઊભા થાય.